નિર્માણ પલ્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, ચોમાસાની સિઝન જ્યારે શરૂ થતી હોય અને પ્રકૃતિ સોળે કળાએ ખીલે અને તેમાં તેની શરૂઆત નાની નાની દીકરીઓથી થતી હોય છે. એટલે કે દીકરીઓ મોળાકત ગૌરી વ્રત કરતા હોય છે, ત્યારબાદ જયા પાર્વતીના વ્રત પણ કરતા હોય છે. વિવિધ પ્રકારના વ્રતો આવે છે અને ભગવાનને ભોળાનાથને રીઝવવા માટે અને અનેક પ્રાર્થનાઓ કરવામાં આવે છે. શ્રાવણ મહિનાની થોડી શરૂઆત પહેલાં દીકરીઓ મોળાકૃતના વ્રતથી શરૂઆત કરે છે. પ્રકૃતિને વધાવવા માટે નાની નાની કુંવારશી દીકરીઓ તેની પૂજા કરે છે. ગોરમાનો વર કેસરીઓ, એવું કહેવાય છે કે આ વ્રત જે પણ દીકરીઓ કરતી હોય છે તેને મન વાંછિક વર મળે છે અને તેની દરેક મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. તો ચાલો મારી સાથે આજે ગૌર્યો અને જયા પાર્વતીના વ્રતનું મહત્ત્વ શું રહેલું છે અને વર્તમાન સમયની જે દીકરીઓ છે કેવી રીતે વ્રતની ઉજવણી કરે છે, તો આજે સામેલ થઈએ તે દીકરીઓ સાથેની મુલાકાતમાં. શું નામ છે આપનું? લતાબેન જોશી. અને લતાબેન, ગૌર્યો ચાલી રહી છે, જયા પાર્વતીના વ્રતો ચાલી રહ્યા છે અને દીકરીઓ દરેક ઉપવાસો કરે છે, મહિલાઓ ઉપવાસ કરે છે. શ્રાવણ મહિનાની શરૂઆત પહેલાં ઘણા બધા ઉપવાસોની શરૂઆત થઈ જતી હોય છે. તો તમે કેવી રીતે ઉપવાસ કરો છો અને ગૌર્યો જે કરતી હોય છે દીકરીઓ, તેના વિશે શું જાણો છો? બસ છોકરીઓ અમારી નાની નાની હોય છે ત્યારે ગૌરી વ્રત કરે છે. એ આનંદ ઉત્સાહથી કરે છે, એકબીજાનું જોઈને કરે છે. એમને એવું નાની છોકરીઓને ખબર નથી પડતી કે મારી ગૌરવ વ્રત શું છે, પણ ગૌરવ વ્રતની મહત્ત્વ એ છે કે એમના સારા ભવિષ્ય માટે આગળ વધારવા માટે એ કામ કરે, ગૌરવ વ્રત કરે છે. અચ્છા, તો મોળાકત જે વ્રત કહેવાય છે ગૌર્યો, તો તેમાં શું ખાવાનું હોય છે? બસ ત્યારે તો અમે ઘઉંની વસ્તુ જ ખવડાવીએ છીએ, ડ્રાયફ્રૂટ ખવડાવીએ, ફ્રૂટ ખવડાવીએ છીએ, બીજું કોઈ આઈટમ નથી ખવડાવતા. અને તમારા સમયમાં તમે ગૌરવ કરી હતી? અરે ઘણી બધી ગૌરવ કરી. ગૌરવને તો નામ જ ના લેતા, બહુ ગૌરવ કરીશ. એવું કહેવાય છે કે 5 વર્ષ ને 7 વર્ષ 2 વર્ષ કરવાના હોય છે અને પછી ઉજવણી કરતા હોય છે. તો નાની નાની દીકરીઓ છે કે તેને ન્યુટ્રિશન કેટલું મળતું હોય છે આ સમયમાં અને કયા પ્રકારનો ખોરાક એને સારી રીતે ખવડાવવામાં આવવો જોઈએ? નાની છોકરીઓમાં તો અમે ફ્રૂટ ખવડાવીએ છીએ, લીંબુ પાણી ઘણીવાર પીવડાવીએ છીએ, પછી એક ટાઈમ જમાડીએ છીએ દહીં બહીં આપીને. એવું કંઈ. તમે શું જમતા હતા પહેલાં? અમે તો બધા સિંગ દાણા બહુ ખાતા હતા, કોપરું ખાતા હતા, એવું બધું ખાતા. અત્યારે તો ડ્રાયફ્રૂટ ઘણું સારું મળે છે. પહેલાં મળતું પહેલાં મળતું હતું પણ થોડી કમી હોય છે પૈસાની, એટલે પબ્લિક લાવી નથી શકતી. ઓપ્શનર ઘણું બધું હોય છે. ઓપ્શનર ઘણું બધું હોય છે. શું નામ છે આપનું? શારદાબેન. અને શારદાબેન, તમે અહીંયા તમારા સોસાયટીની અંદર દીકરીઓને વિવિધ પ્રકારની પૂજા કરાવો છો, તો ગૌરી વ્રતમાં નાની નાની દીકરીઓને કયા પ્રકારની પૂજા કરાવવાની હોય છે? નાના નાના દીકરીઓને તો એ અમે ગોરીઓ બાઈએ તો એ લાવીએ, પછી એમાં કંકુ હળદર, પેલું કંકુ કુમકુમ અને ગુલાલ બધું નાખીએ એમાં, અને એમાં બધી વસ્તુ હોય. કમળ કાકડી છે, પૂજાપું તૈયાર આપે છે, એમાં નાળાછડી બી આવે, બધું આવે એમાં. એ લાવીને અહીંયા પેલી લાકડીઓ અંદર ગોપીને અને પછી એમાં રૂ મૂકીને ઉપર, પછી એમાં કંકુ, એને નાગલા કહેવાય છે કે નાગલા પૂજવાના હોય છે, એ બધું નાખી અને પૂજા કરાવીએ. શું નામ છે આપનું? પટેલ અનસુયા. અને અનસુયાબેન, તમે કેટલા વ્રત કર્યા છે?
મેં જયા પાર્વતીનું 7 વર્ષ કર્યું છે અને નાની ગૌરીઓ 5 વર્ષ સુધી મેં કર્યું છે. અચ્છા, તો ચલો ગૌરીઓની વાત કરીએ આપણે. તો ગૌરીઓનું મહત્વ શું હોય છે અને જયા પાર્વતીનું વ્રત શું કરવા કરવામાં આવે છે? ગૌરીઓનો વ્રત એ છોકરીઓ નાની બહેનો કરતી હોય છે, કારણ કે એમને અત્યારથી જ થોડું સારું આગળ જીવનસાથી મળી રહે એના માટે આ વ્રત કરવામાં આવતું હોય છે. હા, એવી લોકવાયકા છે કે દીકરીઓને સારો મનવાંછિત વર મળી રહે. તેની સાથે સાથે એવું પણ મહત્ત્વ રહેલું છે કે ચોમાસાની ઋતુ હોય છે અને આપણી જઠરાગ્નિ જે થોડી શાંત થઈ જતી હોય છે, તેમાં જો ઉપવાસ કરો તો તમારું હેલ્થ એકદમ સારું રહેતું હોય છે. તો જયા પાર્વતીનું શું મહત્ત્વ? જયા પાર્વતીની અંદર બધી છોકરીઓ 5 દિવસ સુધી ઉપવાસ કરતી હોય છે. તેની અંદર તે લોકો ગોળ અને મીઠું વગરનું ભોજન લેતી હોય છે. તેની અંદર શંકર ભગવાન શિવજીના મંદિરમાં જઈને શિવજીની પ્રાર્થના કરવામાં આવે છે અને શિવજીની પ્રાર્થનાની અંદર એમાં રૂની મણકાની માળા જો કરવામાં આવે તો તે ખૂબ પ્રસન્ન થતા હોય છે. એવું માન્યતા હોય છે કે શિવજીની પૂજા કરવી જરૂરી છે. શું નામ છે આપનું? હેમાબેન ભટ્ટ. અને હેમાબેન, અત્યારના સમયની અંદર દીકરીઓ બધા જ પ્રકારના વ્રત કરે છે. અમુક દીકરીઓ સ્કીપ પણ કરે છે કે ભાઈ નથી ફાવતું, નથી થતું, તો એ શું કે. પણ જ્યારે વ્રત કરતી દીકરીઓ હોય તો તેને સારું ભોજન જે ખવડાવવામાં આવે છે આરોગ્ય માટે કેટલું લાભદાયક છે? નાની નાની છોકરીઓને અત્યારે શું કે ચાલુ દિવસે એ લોકો ફ્રૂટ નથી ખાતા, બદામ કાજુ ને એવું ખાતા નથી. એટલે મમ્મીઓ શું કરે કે 5 દિવસ મોરું ખાય, એની જોડે બદામ કાજુ બધું ફ્રૂટ આપે, લીંબુનું શરબત પીવડાવે, તો છોકરીઓને પોતાની એમ કે તાકાત એ થાય. અત્યારની છોકરીઓ ખાવામાં કશું સમજતી નથી, કશું જ ખાતી નથી. એટલે ચાલુ દિવસે એ છોકરીઓ ખાઈ નથી શકતી, પણ આ 5 દિવસ મોરું ખાવાનું હોય, મીઠું ના આપવાનું હોય. એટલે છોકરીઓને સમજાઈ અને મમ્મી પપ્પા છે તો કેરી છે, લીંબુનું શરબત છે, ચીકુનો જ્યુસ છે, બદામ કાજુ છે, એનો પાવડર બનાવી, એનું દૂધ બનાવી અને એવું બધું આપે છે કે જેનાથી છોકરીઓમાં તાકાત આવે. નાની છોકરીઓ હોય ધીમે ધીમે મોટી થાય, એમનામાં થોડીક તાકાત આવે અને એ લોકોની ધીમે શક્તિ બી થોડી વધે, મોટી થાય. એમ બધી જ રીતે આ અત્યારના જમાના પ્રમાણે છોકરીઓને પોતાની તાકાત મળે એ રીતે મા બાપ એ લોકોને ગૌરીઓમાં વ્રતમાં ખવડાવે છે. સારી વાત કહી કે દીકરીઓ નાનપણથી જ શીખે કે તેને કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને કયો ખોરાક તેના માટે હેલ્ધી છે. જો એની સમજ તેનામાં આવી જાય તો એ ઓટોમેટિક પોતાના શરીરનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે અને તેને ન્યુટ્રિશન જે ખોરાક છે તે જાતે જ લઈ શકે છે. અને અત્યારના સમયમાં જે દીકરીઓ છે તો દીકરીઓને વિવિધ પ્રકારની પૂજા પણ કરવામાં આવે છે, તો એ કેટલી સમજણ પડતી હોય છે તમારી દ્રષ્ટિએ? જે નાની છોકરીઓ છે 5-7 વર્ષની જે ગોરમાનું વ્રત કરે છે એમને પૂજાની ને એમને ખબર નથી પડતી. એ લોકો એક છોકરી કરતી હોય તો બીજી કરે છે, પણ જે જયા પાર્વતીનું વ્રત છે એમાં છોકરીઓ બરાબર સમજુ થઈ જાય છે. એટલે એ લોકોને ખબર પડે છે. અને અત્યારે નહીં પણ જૂના જમાનામાં તો એવું માનવાનું આવતું હતું કે છોકરીઓ શંકર પાર્વતીનું વ્રત કરે તો એમને સારા ઘરવાળા મળે, સારું સાસરું મળે, એટલા માટે છોકરીઓ જયા પાર્વતીનું વ્રત કરતી હોય છે. ગૌરોમાં છોકરીઓને શું ખાવું શું કરવું એ ખબર નથી પડતી હોતી, પણ જયા પાર્વતીનું વ્રત કરે એટલે તરત એ લોકોને ખ્યાલ આવે છે કે અમે જયા પાર્વતીનું વ્રત શેના માટે કરીએ છીએ. અને ગૌરોમાં ઘરે ગૌરમાની પૂજા કરવાની હોય છે. જયા પાર્વતીનું વ્રત કરે છે તો મંદિરમાં શંકર દાદાની મહારાજ પૂજા કરાવે છે અને ત્યાં પૂજા કરવા માટે જાય. તો અમે નાના હતા તો અમે સાડી પહેરીએ, પછી અંબોડા વારીએ, હાથે બંગડીઓ પહેરીએ, પગમાં ઝાંઝર પહેરીએ, આવું બધું પહેરી અને અમે પૂજા કરવા જતા હતા. અને જમવાનું બી કે આજે બાજુવાળાના ઘરે 10-11 છોકરીઓ તો ત્યાં જમીએ, આજે અમારા ઘરે જમીએ. આનંદ, એક જાતનો આનંદ. અને એ વખતે અમારે સ્કૂલમાં બી હાફ ડે હોતા કે સ્કૂલમાં બી 2 વાગે છોડી દેતા હતા અને અમે રોજ ગાર્ડનમાં જઈએ. એ વખત તો કાંકરિયાનું બહુ મહત્ત્વ હતું કે અમારા મમ્મી પપ્પા અમને 4 વાગ્યા પછી કાંકરિયા લઈ જતા હતા. અને જમવામાં બી રોજ અલગ અલગ, એક દિવસ શ્રીખંડપુરી, એક દિવસ રસપુરી, એક દિવસ દૂધપાકપુરી, એવી રીતે દરેકના ઘેર અમે જમતા હતા. એ દિવસો તમે યાદ કરો અને તમારી દીકરીઓને કેવી રીતે કરાવડાવો છો, યાદ કેવી રીતે કરાવડાવો કે અમે આવું કરતા હતા, તમે પણ એન્જોય કરે. એટલે અત્યારે અમે અમારી દીકરીઓને એવી રીતે એન્જોય કરાય કે અમે નાના હતા તો અમે આવી રીતે જતા હતા, ગાર્ડનમાં જતા હતા, આવી રીતે કપડાં પહેરતા હતા, આવી રીતે અમારે તો હાફ ડે આપતા હતા. એટલે રોજ જુદી જુદી જગ્યાએ મમ્મી પપ્પા લઈ જતા હતા. એવી રીતે અમે રોજ છોકરીઓને કહીએ. નિર્દોષ આનંદ અત્યારની દીકરીઓ કેટલો લઈ શકે છે તમારી દ્રષ્ટિએ? અત્યારે
50% જ લઈ શકે છે કે પહેલું કે એ લોકોને ભણવાનું બોજ હોય છે. અને બીજું કે જ્યારે અમારો જમાનો હતો તો અમારા જમાનામાં અમે બદામ કાજુ એ ઓછું હતું, પણ મુક્તિ છે, કોકડી છે, રાસબરી છે, એ સિંગની ચીક્કી મમ્મી લોકો સિંગની ચીક્કી બનાવતા હતા, એ બધું ખાતા હતા. જ્યારે અત્યારની છોકરીઓ બધું ખાતી નથી, એટલે એ છોકરીઓમાં થોડી તાકાત બી ઓછી હોય, પ્લસ એ લોકોને ભણવાનું હોય છે. અને સ્કૂલમાં તો હાફ ડે આપતા નથી. વિવિધ પ્રકારની રમતો પણ રમાડવામાં આવતી હતી. એમાં અમારે જાગરણ હોય, અમે જાગતા હતા. જાગરણ હોય તો અમે આખી રાત જાગીએ તો જાગવામાં કેવું કે અમે દોડ પકડ રમતા હતા, સાયકલ ચલાવતા હતા, પછી ખોટા ખોટા પેલા લગ્ન કરાવતા હતા, એક છોકરી વર બને એક છોકરી વહુ બને, એવી રીતે અમે જાગરણ પૂરું કરતા હતા. જ્યારે અત્યારની દીકરીઓને બિચારીને એક પિક્ચર મૂકી આપીએ અને મોબાઈલ આપીએ એટલે જાગરણ થાય છે. જ્યારે અમારા એટલે જ્યારે અમે જવા પાર્વતીનું ને ગોયરોનું વ્રત કરતા હતા એનું બહુ મહત્ત્વ હતું ને અત્યારે અમને એની યાદ બહુ આવે છે. શું નામ છે આપનું? તૃષ્ણા જોશી. અને દીકરીનું નામ શું છે? કશ્વી જોશી. અને કશ્વીને આ કેટલામું વર્ષ છે ગૌરીનું? કશ્વી આ 2 વર્ષથી કરે છે. 2 વર્ષથી આમ અમને એવું લાગતું હતું કે ક્યારેય નહીં કરી શકે, ભૂખી નહીં રહી શકે, પણ એની રીતે એના વિલ પાવરથી એને કમ્પ્લીટ રીતે કર્યું છે. 5 દિવસ કમ્પ્લીટ મોડું ખાઈ, કંઈ પણ વસ્તુ આમ એવું નહીં કે મને આ ખાવું છે, કંઈ પણ વિચાર્યા વગર એની રીતે એના મનથી એને વ્યવસ્થિત સારી રીતે કર્યું છે. અને તમે કઈ કઈ વાનગી બનાવો છો ઘરે? તો એને ડિમાન્ડ કરવાની જરૂર નથી પડતી. અમે એકચ્યુઅલી એની માટે એને પૂછીને એને જે ખાવું હોય એ જ કરીએ છીએ, પણ એનું માને એવું છે ને એનું માનવું એવું છે કે નથી ખાવું એમ, બસ કરવું છે તો એવી રીતે જ કરવું છે કે મોડું જ ખાવું એમ. અચ્છા. એ રોટલી ને અથવા તો પૂરી કે શ્રીખંડ આવું કંઈક અમે ખવડાવીએ ગમે તે એક ટાઈમ, બાકી બીજું કંઈ એ નથી ના. અથવા ખાય તો બહુ તો ડ્રાય ફ્રૂટ ખાય. રૂટીનમાં તેનું શેડ્યુલ કેવું હોય છે? રૂટીનમાં તો એ વ્યવસ્થિત બધું જ જમી લેતી હોય છે. દાળ ભાત શાક રોટલી આપો, ગમે તે આપો. સ્કૂલમાં પણ ઇવન એને ગરમ નાસ્તો આપો, એ જમીને જ આવતી હોય છે. તો તમારી બાળકીને તમને યોગ્ય ન્યુટ્રિશન મળી રહે, ચલો આ તો મોળાકત વ્રત છે કે થોડું મીઠું ઓછું લે કે મીઠું નહીવત લે તો એના હેલ્થ માટે સારું છે, પણ તમારી દીકરીને ન્યુટ્રિશન મળી રહે તેના માટે તમે કયા પ્રકારનો ખોરાક આપો છો કે તેની હેલ્થ એકદમ સારી રહે? હું એકચ્યુઅલી બને ત્યાં સુધી એને બહારનું બહુ ઓછું પ્રિફર કરું. બને ત્યાં સુધી હું ઘરનું એને હેલ્ધી જમવાનું જેને નાસ્તો હોય કે ઘરે જમવા માટે હોય એ રીતે જ આપું છું કે એને પેટ એનું ભરી રહે, પ્લસ એને પ્રોટીન ન્યુટ્રિશન બધા મળી રહે. અને બહુ તો એને ભાવે તો મેગી કે એવું ભાવે તો ક્યારેક ભાગ્યે એને બનાવીને આપીએ, બાકી એ જનરલી આપણું રેગ્યુલર ફૂડ જ ખાય છે. ખૂબ સારી વાત કહેવાય કે તમારી દીકરીઓ જે છે તેના ન્યુટ્રિશન પર પણ તમારે ફોકસ કરવાની જરૂર છે. દીકરો હોય કે દીકરી હોય તે યોગ્ય પ્રકારનો ખોરાક લે, તેમની હેલ્થ સારી રહે એ પણ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે તેમનો વિકાસ થતો હોય છે શારીરિક ને માનસિક. અને દીકરી જ્યારે ઘરમાં વ્રત કરતી હોય તો વાતાવરણ કેવું રહે છે? કેટલો આનંદ રહે તમને પણ? બહુ ખૂબ આનંદ રહે અને એવું લાગે કે ખરેખર આપણી છોકરી આમ પોતાના મનથી મક્કમ થઈને એની જાતે કરવા તૈયાર થાય છે, એટલે આપણાને પણ ઉત્સાહ વધે કે ના આપણે કરાવીએ એને. તો ઉપવાસનો પણ મહિમા રહેલો છે. એવું કહેવાય છે કે જ્યારે તમે ઉપવાસ કરો છો, એક ટાઈમ જમો છો તો તમારું મન પણ શાંત રહે છે, એકાગ્ર રહે છે અને તમને નેગેટિવ વિચારો પણ નથી આવતા, તમારી ઓરા પણ ક્લીન થતી હોય છે. શું નામ છે આપનું? કાવ્યા. કાવ્યા, કયા સ્ટાન્ડર્ડમાં છો? 6માં છો. અને આને શું કહેવાય? આ શું વાવ્યું છે તમે? ગૌરવ વાવી છે. અને તેમાં જે પૂજા કરી છે તમે કરી છે? હા. તો આ તમારી ગૌરવ કયા પ્રકારની છે? એટલે કે કઈ છે? બીજી, ત્રીજી કે ચોથી? ચોથી છે તમારી ગૌરવ. અને શું જમો છો તમે? મમ્મી ખાટું મીઠું શાક બનાવે અને પૂરી એ ખાઈએ છીએ. ખાટું મીઠું શાક બનાવે છે અને પૂરી જમો છો, તો કેટલી મજા આવે છે તમને? બહુ મજા આવે છે. ફ્રેન્ડ્સ છે તમારા? હા. તેની સાથે એન્જોય કરો છો? હા. તો દીકરીઓ છે જે આ ગૌરવ છે તે વ્રતમાં ખૂબ ઉજવણી કરતા હોય છે. આ નાની દીકરી પણ છે તે પણ ખૂબ સરસ તૈયાર થઈને આવ્યા છે. શું નામ છે આપનું? જીયાન્સી. જીયાન્સી, તમે તો બહુ જ બ્યુટીફુલ લાગો છો. અને જીયાન્સીને કયા પ્રકારનું વ્રત છે? પહેલું, બીજું, ત્રીજું કયું છે? આ બીજું છે. તો ભૂખ લાગે છે ખરી? યસ. શું જમો છો તો? ચાય પૂરી. એવું તમે જમો છો તો મજા આવે છે? હા. ઓકે. તો દીકરીઓ અમુક પ્રકારના ડ્રાયફ્રૂટ્સ પણ ખાતા હોય છે અને એક ટાઈમ તેઓ જમતા પણ હોય છે, પણ મોડું હોય છે. શું નામ છે આપનું? કશ્વી. કશ્વી, તને ગીત આવડે છે ગોરમાનું?
ઘરમાંનો ઘર કેસરીયો નદીએ નાવા ઘરમાંય જા. અરે વાહ. તો પહેલાંની જે દીકરીઓ હતી અને પહેલાં જે ગૌરવ થતી હતી તો પહેલાં ગામમાં નદી હતી અને નદી તળાવમાં તેઓ રમવા માટે જતા હતા અને ત્યાં જ તેઓ પૂજા કરતા હતા અને ભગવાનને ખેડૂતો માટે પ્રાર્થના કરતી દીકરીઓ હતી કે આ વખતે ખૂબ સારો એવો પાક થાય અને તેના અર્થે જ આ ગૌર્યો વાવવામાં આવે છે અને 5 ધાનની આ ગૌર્યો વાવીને તેને ગૌરમાને અર્પણ કરવામાં આવે છે એવું ધાર્મિક મહત્ત્વ છે. શું નામ છે આપનું? પૂનમ. અને પૂનમ, તમારું કયા સ્ટાન્ડર્ડમાં છો આપ? 5th. 5થમાં છો અને કયા પ્રકારની ગૌર્યો છે? ફર્સ્ટ. ફર્સ્ટ છે. અરે વાહ. તો ફર્સ્ટ છે તો કેટલા દિવસની ગૌર્યો કરીને કેટલો આનંદ છે? બહુ આનંદ આવે છે અને 5 દિવસની છે. તો ભૂખ લાગે છે ખરી? હા લાગે. તો શું જમો છો? શ્રીખંડ પૂરી હોય, ડ્રાય ફ્રૂટ્સ, પછી ફ્રૂટ્સ હોય એ બધું. તો રૂટીનમાં જે પીઝા બર્ગર બધું હોય છે તો એ જમવું સારું કે આ જમવું સારું? બેય સારું છે. આવે છે બધા. તો આમાં મજા આવે છે? એકદમ હેલ્ધી સારું લાગે છે? હા મજા આવે છે આમાં. તો દીકરીઓ આવી જ રીતે વ્રત કરતા હોય છે અને તેમને પીઝા બર્ગર યાદ આવે છે, પકોડી એવું યાદ આવે છે? એટલું નહીં, આમાં મજા આવે વધારે. અચ્છા, એટલું નહીં, આમાં મજા આવે છે. શું નામ છે આપનું? ઈશિતા. અને તમે કયા સ્ટાન્ડર્ડમાં છો? 5થમાં છો. તો બંને ફ્રેન્ડ્સ છો? હા. અરે વાહ. તો બંને ફ્રેન્ડ્સ જ્યારે આ વ્રતમાં મળો છો તો કેટલી મજા આવે ને શું એક્ટિવિટી કરો છો? એક્ટિવિટી શું કરો છો? ગેમ રમો છો કે કશું રમો છો? ખેલતા ખેલ. अच्छा रमो છો તમે લોકો? ઓકે. ખેલ ખેલતે હો આપ લોગ. અચ્છા. તો આવી જ રીતે દીકરીઓ છે વિવિધ પ્રકારની ગેમ રમે છે અને તેઓ ખૂબ આનંદ કરે છે, મજા પણ આવે છે અને તેમની મમ્મીઓ છે ખૂબ સરસ રીતે તેને તૈયાર પણ કરે છે. આ બેબી છે ખૂબ ક્યુટ લાગી રહી છે. તો તમે જ્યારે તમારી સોસાયટી કે તમારા શહેરમાં જો રહેતા હશો તો મંદિરે તમે જતા હશો તો મંદિરની આસપાસ તમને આવી નાની નાની દીકરીઓ મળી જ જશે. એવું કહેવાય છે કે ઘરની જે નાની દીકરી હોય છે એ લક્ષ્મી હોય છે અને લક્ષ્મીને સતત નમન કરતા રહો તો આપોઆપ પરમાત્માની કૃપા તમારા પર રહેતી હોય છે. क्या नाम है आपका? यामिनी. और यामिनी, आपने फास्ट किया है, उपवास किया है? किया है. तो जया पार्वती का किया है? हाँ जया पार्वती तो- और गौरव भी किया था, ये जया पार्वती भी किया है. तो आप कैसे फास्ट रखती हो और कितना मज़ा आता है? बहुत ज़्यादा मज़ा आता है, मम्मी बहुत इम्पोर्टेंस देती है. अच्छा, इसलिए करती हो? इसलिए करती हूँ क्या बात कि है? 5 दिन बहुत 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 स्पेशल फील होता है. बाकी दिन नहीं होता है? बाकी दिन होता है पर अभी 5 दिन ज़्यादा होता है. तो क्या मम्मी बना के देती है और बहुत अच्छा लगता है आपको? शाम को श्रीखंड पूड़ी ये सब. अच्छा, ये आपको अच्छा लगता है इसलिए आप फास्ट करते हो कि मम्मी जो है आपके लिए आपकी डिमांड के अनुसार बनाते हैं घर में रसोई. तो घर में कैसा माहौल रहता है आपके लिए? बहुत अच्छा रहता है, कोई भी बोलता नहीं है, डांटता नहीं है, कुछ नहीं करता. मेरी बेटी का व्रत है, कुछ बोलो मत, उपवास किया है उसने. क्या बात है. 5 दिन बहुत मज़े कर लेते हो आप. बहुत बहुत. तो फ्रेंड्स के साथ कहाँ घूमने जाते हो और कैसे एंजॉय करते हो? फ्रेंड के साथ हमेशा की तरह कांकरिया जाते हैं, रिवर फ्रंट जाते हैं, इंजॉय करते हैं, बहुत मज़ा आती है. सेल्फीज़ लेते हैं, साड़ी पहनते हैं, इंस्टाग्राम पे डालते हैं. ઓહો, બહુ મજા आता है. તો આજકાલનું જે વ્રત છે આવી જ રીતે દીકરીઓ કરતી હોય છે અને आपके ग्रुप में कितनी लड़कियां हैं उनके साथ आप एंजॉय करते हो? ग्रुप में तो वही बेस्ट फ्रेंड ध्रुवी है, उसी के साथ रहते हैं और खूब मज़े करते हैं. सब एक जैसे कपड़े पहनते हैं, तैयार होते हैं, घूम 5 सेल्फीज़ दिन लेते का हैं. क्या प्लान होता है? शेड्यूल हो जाता है? हाँ, सुबह उठ के पहले मंदिर में जाना, फिर वहाँ पूजा करना, फिर दोपहर को छत पे जाके सेल्फीज़ लेना, फिर शाम को साथ में बैठ के पिक्चर देखना. स्कूल जाते हो? नहीं, मैं कॉलेज में आ गई. अच्छा, कॉलेज नेक्स्ट में आ ईयर गई. तक थी स्कूल में, इस साल कॉलेज में आ जाऊंगी. अच्छा, तो वो एंजॉय रहता है कि चलो फ्री है. इसलिए मैं अभी भी कर रही हूँ. અચ્છા, વ્રત ઇસીલિએ કર્યો તો એક બહાનું મળી જાય છે કે વ્રત કરીશું તો 5 દિવસ ઘરમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ મળશે અને વિવિધ પ્રકારની વાનગીઓ જમવા માટે પણ મળશે અને એન્જોય કરવા મળશે, કોઈ બોલશે પણ નહીં. તો आप जो व्रत करते हैं तो उनका न्यूट्रिशन से आप कितना कनेक्ट करते हो और कितना फ़ायदा होता है हेल्थ के लिए? फ़ायदा एक चीज़ होता है कि सॉल्ट बॉडी में नहीं जाता है, आलू नहीं जाता है, फिर कुछ भी गेहूं की चीज़ें होती हैं, वीट वगैरह वो सब नहीं जाती हैं, तो हेल्थ पे भी बहुत ज़्यादा वो होता है और ऐसे ही रहना चाहिए सबको. और बाकी दिन में आप क्या क्या खाते हो जो मेरे को बहुत देख के मज़े? तो पता ही चल गया होगा क्या क्या खाती होंगी. तो वो फास्ट फूड अच्छा लगता है कि ये 5 दिन में जो आप खाते हैं वो अच्छा लगता है? समय के हिसाब से सभी अच्छा लगता है. 5 दिन स्पेशल फील भी होता है, बाकी दिन भी बहुत अच्छा जाता है. ક્યા બાત હે. તો આ જે છે મોડર્ન ફાસ્ટ છે કે ઘરમાં ખૂબ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, વિવિધ પ્રકારના ફૂડ ખાવામાં આવે છે, એન્જોય કરવામાં આવે છે. તો દીકરીઓ આ પ્રકારે પણ વ્રત કરી રહી છે. શું નામ છે આપણું? ધ્રુવી કંસારા. અને ધ્રુવી, વ્રતનું શું મહત્વ છે તમારી દ્રષ્ટિએ?
વ્રત આમ કરવું જોઈએ છોકરીઓએ. અને એની અંદર લાઈક વ્રતમાં ડ્રાયફ્રૂટ્સ અમે ખાઈએ. ડ્રાયફ્રૂટ્સ બહુ જ સારા છે લાઈક બોડી માટે. અને અમે મોસ્ટ ઓફ હવે અત્યારે લોકો ડ્રાયફ્રૂટ્સ નથી ખાતા, અને જ્યારે આ કરે ત્યારે ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. લાઈક આલમંડ્સ છે, કાજુ છે, પિસ્તા છે, એ બધું બહુ સારું છે બોડી માટે. અને લાઈક અત્યારે મીઠું પણ ઓછું ખાવામાં આવે છે. મીઠું જો ઓછું ખાય તો કેટલું સારું રહે છે? નમક ઓછું લે, સોલ્ટ ઓછું લે? સોલ્ટ ઓછું લે એ સારું છે. લાઈક એની સાઈડ ઇફેક્ટ પછી નહીં દેખાતી. એમ 5 દિવસ અમે લોકો મીઠું નથી ખાતા. એ સારું રહે છે. હા, એ સારું રહે છે. એ સારું લાગે, આમ હેલ્ધી, આમ થોડુંક લાગે 5 દિવસ હેલ્ધી ખાધું છે, એનર્જી રહે. એનર્જી રહે છે અને બોડી હેલ્ધી રહે એનાથી. ઓકે, તો દીકરીઓ જે છે એ 5 દિવસ જે છે એ મીઠું ન ખાય અને થોડુંક હેલ્ધી ખાય, એટલે કે નટ્સ છે, ફ્રૂટ્સ છે, એ ખાવાથી તેમને ખૂબ સારું લાગતું હોય છે અને તેની ઇફેક્ટ પણ દેખાતી હોય છે. જ્યારે તમે મીઠાનો ત્યાગ કરો છો તેના કારણે તમારી બોડીમાં પણ ખૂબ શાંતિ રહે છે, નેગેટિવિટી ડિસ્ટ્રોય થતી હોય છે અને હેલ્ધી ફૂડ જ્યારે બોડીની અંદર જતું હોય છે તો એનર્જી પણ લાગતી હોય છે. શું નામ છે આપનું? તિથિ ઉપાધ્યાય. અને તિથિ, તમે કયા પ્રકારનું વ્રત કરો છો અને કેટલી મજા આવે છે? જો વ્રત કરવામાં તો મને બહુ જ મજા આવે છે, કારણ કે અમે જ્યારે અહીંયા પહેલાં ગોયરો કરતા હતા ત્યારે જે અમે લોકો જે ગોયરો કરતા હતા ને, જે છોકરીઓ, એ અમે છે ને બધા છેલ્લે અમારી ગોયરો પૂરી થઈ જાય ને ઓલું બનાવીને, એન્ડ પછી છે ને અમે બધા વિડીયોઝ અને ફોટોઝ પાડતા હતા. એના માટે મને મજા આવે છે. તું ફક્ત એના માટે જ વ્રત કરતી હોય છે? તો હેલ્થ માટે કેટલું સારું છે? હેલ્થ માટે જો આપણે એમ જ્યારે આપણી ગોયરો અને વ્રત ના હોય એ વખતે આપણે બહુ બધું ખાતા હોય છે, પીઝા, બર્ગર, ચોમીન, પાસ્તા, એ બધું. અને આપણે વ્રત કરીએ ને ત્યારે આપણે હેલ્ધી ખાવું પડે, જેમ કે ફરારી ચેવડો છે, એન્ડ પછી શું કહેવાય, ગોયરોની આઈસ્ક્રીમ પણ મળે છે, અને હા, અને પછી વેફર મળે છે, અને ડ્રાય ફ્રૂટ્સ. એના એ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ? ખાવું જોઈએ. ખાવું જોઈએ. અચ્છા, એ ભાવે છે તમને, એટલા માટે તમે વ્રત કરો છો. તો દીકરીઓને અત્યારે ખૂબ મજા આવે છે વ્રત કરવાની. તેનું કારણ પણ એ જ છે કે તેમને ફરારી વસ્તુઓ જે છે એ ખાવા મળે છે, અને માર્કેટમાં બહુ જ બધી વસ્તુઓ અવેલેબલ છે, પણ તમે એ વસ્તુઓ જ્યારે આરોગો છો ત્યારે જોઈને આરોગો, કારણ કે તમારા હેલ્થ પર કેટલી અસર કરે છે તે પણ જોઈને આરોગો. શું નામ છે આપનું? મારું નામ છે દિવ્યાબા. અને તમે કયા પ્રકારે વ્રત કરો છો? અમે ઘરનું ખાઈએ છીએ વ્રતમાં, પછી બહારનું કશું જ જંક ફૂડ નથી ખાતા. 5 જ દિવસ કે પછી પણ? ના, 5 જ દિવસ માટે. પછી ખાઓ છો? ના, પછી તો અમે બહારનું ખાઈએ છીએ. અચ્છા, ઓકે. 5 દિવસ કેવું લાગે જ્યારે તમે બહારનું બધું જ એવોઇડ કરો અને ઘરે બનાવેલું હેલ્ધી ફૂડ ખાઓ, એ પણ મીઠા વગરનું, તો કેવું લાગે? બહુ જ મજા આવે ત્યારે. આમ અલગ જ ફિલિંગ હોય કે હા 5 દિવસ કેવી રીતે નીકળશે, અને એક્સાઇટમેન્ટમાં નીકળી પણ જાય છે. અચ્છા, અને પછી પણ જો તમને એવું વિચાર આવતો હોય કે ભાઈ બહારનું બંધ કરી દેવું છે, તો સારો વિચાર કહેવાય. એવું થાય છે ખરું કે બસ બહારનું થોડું એવોઇડ કરી દઈએ? હા, એ થાય છે, બહુ વખત થાય છે. કરો છો ખરા? ના, કરતા નથી. તો એ પણ એક સમસ્યા છે કે 5 દિવસ જો તમે ઘરનું જમવાનું ટેવ પડી જાય અને મીઠા વગરનું જમો તો થોડા સમયાંતરે પણ તમે તમારી જાતને ડિટોક્સ કરી શકો છો, ઉપવાસ કરીને તમે હેલ્ધી પણ રહી શકો છો. શું અને બીજા તમારા ફ્રેન્ડ્સ પણ છે તમારી સાથે? શું નામ છે આપનું? જાનવીબા. અને જાનવી, તમને શું જમવું ગમે જ્યારે તમે ઉપવાસ કરતા હોય ત્યારે? રોટલી અને ગળ્યું દહીં. અચ્છા, એ વધારે જમવું ગમે છે? હા. તો 5 દિવસ એ જ જમો છો? હા, એકટાણામાં મૂળી રોટલી અને ગળ્યું દહીં જ જમીએ છીએ. તો કેવું 5 દિવસ કેવા જતા હોય છે? મજાથી, આનંદથી, બધા જોડે રમતા રમતા નીકળી જાય. મજાથી, આનંદથી, રમતા રમતા 5 દિવસ નીકળી જાય. અને તમારું નામ શું છે? આસ્થા. અને આસ્થા, તમે શું કરો છો? એમ તો વ્રતના કેમ કે વરસમાં 5 જ દિવસ રાખવાનું હોય તો રાહ તો બહુ હોય કે ક્યારે આવશે, પણ ચાલુ થાય ત્યારે બી એવું થાય કે બસ હવે કેટલી એક્સાઇટમેન્ટ છે અમને બી કે અમે નવી વસ્તુઓ અમે જાતે બનાવીને બી ખાઈએ, થોડી ઘણી, કે અમે એક્સપેરિમેન્ટ કરીએ કે શું મીઠા વગર શું સારું લાગી શકે છે અમને, જે ખવાતું હોય, ફ્રૂટ્સ અને બધું બી નવા ફ્રૂટ્સ બી એક્સપ્લોર કરીએ છીએ અમે. કેમ કે ઘણા એવો હોય કે નોર્મલ ડેઝમાં, રૂટીન ડેઝમાં અમે ફ્રૂટ્સ બહુ મતલબ એકદમ અવોઇડ જ કરતા હોઈએ છીએ, પણ આ ટાઈમમાં એ જ હોય મોસ્ટલી ખાવાનું, અને હેલ્થ બી સારી રહે 5 દિવસ માટે. તો એમ ખૂબ સરસ. તો યંગસ્ટર જે છે, યંગ દીકરીઓ છે, એ આવી જ રીતે ઉપવાસ કરતી હોય છે અને બધા સાથે મળીને એન્જોય કરો છો, તો કેવું લાગે? સ્ટડી શું કરો છો તમે? એમ હું 10th છું અત્યારે, તો
બટ આમ સ્ટડીઝને કંઈ ઇફેક્ટ નહીં થતું, ઉપરથી આખો દિવસ એમ હાઇડ્રેટેડ ફીલ થાય છે એનાથી, કેમ કે ફ્રૂટ્સ હોય અને બધું આમ જેવી મળે પ્રોટીનવાળું બધું મળે છે, તો હેલ્થ સારી હોય તો ભણવાનું સારું જવાનું જ છે. તમે શું કયા સ્ટાન્ડર્ડમાં છો? 11th માં. 11th છો તો કેટલું સારું લાગે જ્યારે તમે એક ટાઈમ જમો, આનંદ કરો? હેલ્ધી ફીલ થાય કે બહાર રોજ જંક ફૂડ ખાતા હોય એના કરતાં તો વધારે સારું, બેટર ફીલ કરીએ કે વધારે સારી રીતે ભણાય ને બધું. અચ્છા, મોબાઈલને કેટલો એવોર્ડ કરો છો અને ફ્રેન્ડ સાથે રમો છો? હા, ફ્રેન્ડ સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ અને મોબાઈલનો તો બહુ ઓછો યુઝ થાય છે. ખૂબ સરસ. તો જો આવી જ રીતે ઉપવાસ કરવામાં આવે તો ખૂબ ફાયદો થતો હોય છે. મોબાઈલને થોડા ટાઈમ સાઈડ પર મૂકી દો અને તમારી ફ્રેન્ડ સાથે તમે આનંદ કરો, હેલ્ધી ફૂડ ખાઓ તો 5 દિવસનો જે આનંદ છે, અનેરો આનંદ છે. આવી જ રીતે દીકરીઓ વિવિધ પ્રકારે વ્રત કરતી હોય છે. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે વ્રત વિશેની માહિતી મેળવી. ગૌરમાનું વ્રત જે કેવી રીતે કરવામાં આવે છે, તેની વિધિ શું હોય છે, દીકરીઓને શું જમાડવામાં આવે છે, સાથે સાથે વર્તમાન સમયની અંદર દીકરીઓ કયા પ્રકારનું વ્રત કરે છે અને પહેલાંના સમયમાં કયા પ્રકારનું વ્રત કરવામાં આવતું હતું, અને જયા પાર્વતી જે વ્રત કરતી દીકરીઓ છે તેમની સાથે પણ આપણે મુલાકાત કરી. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના પ્રસંગો છે, ઉત્સવો છે, તેની માહિતી આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. ગૌરમાનો વર કેસરીઓ નદીએ નાવા જાય. તો ખૂબ સરસ મજાની આ વાતો છે અને આવી જ રીતે અમારી સાથે જોડાતા રહેજો. ગોરમાનો વર કેસરીયો નદીએ નાવા જાય રે ગોરમાનો વર કેસરીયો નદીએ નાવા જાય રે ગોરમાનો વર કેસરીયો નદીએ નાવા જાય રે ગોરમા